નમસ્કાર, હું છું બાબુસિંહ સોલંકી અને તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ। નમસ્કાર, કપડવંજ શહેરમાં ચોરોની હિંમત દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। બંધ હાલતના મકાનો આજે ચોરો માટે સૌથી સહેલા ટાર્ગેટ બન્યા છે। રફુચક્કર સોસાયટી અને શિલ્પા સોસાયટી જેવા વિસ્તારોમાં ચોરોએ તિજોરી તોડવાની હદ સુધી હિંમત કરી, પણ ચોરીના હાથમાં કંઈ આવ્યું નહીં, કારણ કે મકાન માલિકોએ રૂપિયા, દાગીના કે કિંમતી માલ મિલકત ઘરમાં રાખી જ નહોતી। આ ઘટનાએ એક બાજુ તો રહેવાસીઓને રાહત આપી, પણ બીજી બાજુ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે। પ્રશ્ન એ છે કે બંધ મકાનોમાં ચોરી થાય છે તો પોલીસની પેટ્રોલિંગ ક્યાં છે? ચોરોને એટલી સહેલાઈથી સોસાયટીમાં પ્રવેશ કેમ મળે છે? સીસીટીવી, નાઇટ પેટ્રોલિંગ અને વોચમેનની વ્યવસ્થા ક્યાં ગઈ? સવારના સમયે સોસાયટીમાં ચોરીની ખબર ફેલાતા ચહેલપહેલ અને ભયનું માહોલ સર્જાયો હતો। મકાન માલિકો બહારગામ રહેતા હોવાનો, ચોરોએ લાભ લીધો હોવાનો સ્પષ્ટ જોવા મળે છે। હવે મોટો પ્રશ્ન એ છે કે આ ચોરીના બનાવ બાદ પોલીસ માત્ર તપાસની વાત કરશે કે ખરેખર ચોરોને પકડવા માટે કોઈ કડક પગલાં ભરશે? કપડવંજની જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ સુરક્ષા અને કાર્યવાહી જોવા માગે છે। આ ચોરી ચેતવણી છે, આગળ કોની વારી છે એ કોઈ કહી શકતું નથી। પ્રશ્ન માત્ર એક છે, દોષિત કોણ અને જવાબદારી કોણ લેશે? આ સાથે જુગનનું સાથે કપડવંજથી હું છું બાબુસિંહ સોલંકી, ઓસ્કર ન્યૂઝ સાથે।